અને ત્યારે જ ખાંડના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને ખાંડ ઉપર લાગુ કરવામાં આવેલી સ્ટોક લિમિટનું કડકપણે પાલન કરવાના સૂચનો આપ્યા છે। રાજ્યોને ખાંડના સ્ટોકના ફિઝિકલ વેરિફિકેશન કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। આ મામલે વધુ માહિતી આપવા મારા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, આ મામલે સરકારની શું એક્શન છે? जी शुगरना जे આપણે ભાવ વધી રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં જો સ્થાનિક બજારમાં જો એક કિંમતોમાં સતત એક વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે ને એને લીધે હવે સરકાર એક્શન મોડમાં આવતી દેખાઈ રહી છે। સરકારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સૂચના આપી છે અને સૂચના એવી છે કે ખાંડની સ્ટોક લિમિટનું કડકપણે અહીંયાથી પાલન કરવાના આદેશ સરકાર તરફથી આવતા દેખાઈ રહ્યા છે। કંપનીઓનું નિયમોનું પાલન ન કરે જો આ કંપનીઓ તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ સરકાર તરફથી માંગ કરવામાં આવી છે અને તમામ રાજ્યો શુગરનું ફિઝિકલ વેરિફિકેશન કરે તેવી ડિમાન્ડ અહીંયાથી સરકાર હવે કરતી દેખાઈ રહી છે। સરકારે ગુરુવારે એટલે કે ગઈકાલે જ શુગર પર કડક સ્ટોક લિમિટ લાગુ કરી હતી અને જેમાં બલ્ક કન્ઝ્યુમર જે છે તે હવે 15 દિવસથી વધુનો સ્ટોક અહીંયાથી નહીં રાખી શકે। એની સાથે સરકારે શુગરની આયાતને પણ મંજૂરી આપી દીધી છે એટલે કે હવે અહીંયાથી ડ્યુટી ફ્રી 10 લાખ ટન શુગરની આયાત જે છે એને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે। ઘણા રાજ્યોમાં જુઓ તો શુગરના ભાવ ઓલમોસ્ટ 65 રૂપિયાને પાર આપણને પહોંચતા દેખાઈ રહ્યા છે। 65 રૂપિયા પ્રતિ કિલોને પાર આપણને પહોંચતા જોવા મળ્યા છે। હવે આ કિંમતો જે વધી રહી છે એના પર નિયંત્રણ મેળવવા માટે જ સરકાર હવે એક કડક એક્શન મોડમાં આવતી દેખાઈ રહી છે। જી આરતી, સમગ્ર માહિતી આપવા